મરમાં ના અપાય તમે ખબર ચાલવા દો આમાં પગડ અમારા તમારા ઘરના બાર વહીવટ થાય ઘરમાં વહીવટ ના થાય છે લાગશે ને 10 9 કર્યા કાલે તો આવ્યો છે હું તો આરું ચીચુર લેતો હશે તો તાગડી 20 क्या આ મોતી સા ના લો લેતા જો 20 રૂપિયા તું તારી બેન ફળાવા લઈ ગઈ મને ખબર છે કે એ બી સાત ભાઈ આડી આડી રહે ઓકે આમાં પગવાળી મૂડ છે હા હવે બે રવિશ કાલ બીજી એટલે કે હામાં પકડી આમાં પગ ગણના બાર જી ને ના જાય મૂડ જીવન તો છે દેખ ભાઈ મૂડ જોગની કે હું આજે ના ફેલ કરું ને કાલે ના કરું પણ તમારું મન તન તમારું ભાવ ચોખ્ખા રાખી તો તમે મારું કામ કરવાનું સની આ સગત ને ધગાવ દે કે આજે હું આંગણવાડી જોગની મારી જોડે બિહારું પણ એને તમે ખરાવવા માટે કોઈ મન દુઃખ કોઈ પાપ દગો રાખે તો મારો સગત ધક્કો છે એવો મારો ધગાવનો ધક્કો છે એના ભૂલા તમારા બે બેને નાની તમારો મારી જોગની તો આજે આંગણવાડી જોગની કરે અને કાલે કરે હું સગતને ધગાવ દે સગતને ધગાવની ઓળખ છે પેલા સગતનો બોકડો પીહે અમાર આ ભગવો ઉતારે સગતનો હમાર ને પછી જોગનીનું હામયું ખાહે આંગણવાડી જોગનીનું હોવે ને બે પેપડા હું લઈશ હા બોલ બીજું એટલે પેલી મૂડ છે લાખ ભાઈ શાંતિ રાખો છું ગોરાભાઈ મારી સગતનો ડગાવનો તો ઠપ્પો છે આજે છે ને કાલે છે તમારા મન તન એક નહીં તમારી જોડે જીતી જોગનીઓ છે જીતી જોગનીઓ કોઈને કાઢતી નહીં પણ આ બધી મારી જોહરનું માન મર્યાદા રહેતું નહીં મારી જૂનાવાડીનો ઠપ્પો છે તમને ને પણ આ હું જોગની ને મારી સગતના પાલકમાં રહીને હું ખમા કોહર બોલું સાલા જૂનાવાડીનો ઠપકો તો છે આજે મોટું જીવન હોય ને કોઈ આલ્યું નહીં હોય બોલી ગયો બોલ તો બોલ બધું બોલી લે જોગની હાચી આંગણવાડી ખાતી પીતી થકાની પતિજી વાત કરો લાવો પૈસા લઈ લો અમી જો છે 10,000 રૂપિયા લાખ લે બતાવો દે નહીં બતાવો દાણા લઈ લો દાણા લો પેલા બધા બતાવો લાખ ચડી તો હાલો આમ તો લઈ લાવ હાથ તો નહીં કેમ જોગણી બીરી દગા હું કે જોગણી છે ધ્યાન રાખજો આડો પડી જાય ને તો કાલ ફટને નું બીઠા હે હું કોઈ કહેવા માંગુ છું આજે મારી ધામમાં બેઠા બારે જણની દેવીઓની વચ્ચે બેઠા સાપને અમે કોઈનું દેવીઓ ખોટું કરવા માંગતા નહીં પણ તમે કોકનું ખોટું કરવા જાહો ક્યાં મેલા હે નહીં કોઈ નહીં કોકનું ખોટું કરવા જાહો ને કાલ કોક ઉઠી જાહે ને મારી કરિયાતને
મારી કર્યા કે મારા સગત કે મારા સગત દગાવના કારણ કે અમે તમે આજે ભુવાને કરવા મારી જોગણીને તમે બદનામ કરવા જાહો તો અમારા કાને કોચ બોચ છે મારી હાલ તું વાપરવાની હોય એ જ વાપરાય હજી ઠપકો હજી હાલવા ઉભી રહીશ ખખડાવે ને બરાબર ના એનો બરાબર ને કાકડા ને હાલ હે બરાબર ના કોસ તો ખરી અરે ચરી આપવા વાળી છે એ ભાઈ આગળ બેસેલા એ થોડા મારકો બેસ આ ચોથી વખત એલાને ચરસ આ કલમ 4 વખત સડાઈ એક વખત નહીં 4 વખત પહેલા સડાઈ મારી વાત સાંભળો જે અમે જાગર પાડી હતી અમે કામ કરીને આયા આંગણવાડી જોઈને મંદિર હતી જોશી જોડે હતો વાલજી અહીં મીઠો પ્રસાદ ફૂલનો હાર અને બધા અમે આગળ જતા નાળેલો ફોડવા મંદિરે જાગર પાડી ને આગળ જતા જ્યાં જીતા જીતા હું નહીં અને તમે ડાયરેક્ટ જાનવર પર ઘાલી દીધી હું એ જ કહેવા છે કાલે કરી શકે તો ના કરી શકે આ હતા હાલમાં બે વરસાદ આપેલો કાલે એનો ટાઈમ પહેલામાં મેઠો પડશે ત્યાં આપ્યો તો ટુકડા થઈ તો આંગણવાડીએ ના કરવા ના ઉભારે કરવા ના ઉભારે તો એની જવાબદારી કેવી હવે મને એવી વાત અંદર પડે જીવન કે આજે મારી સગત ને મારા દખાવની બાજુમાં હું આંગણવાડી જોગણીને બિહારું છું આંગણવાડી જોગણીને બિહાર જતા હા મારી કઈ ના અત્યારે બિહાર હા પણ હું આંગણવાડી જોગણીને એમ કહું સખત ના જોડે કે કમાવું ને ખાવું હોય જોગણીને તો તને જે મીઠો ભોજન હાલતા હતા એ 12 મહિના છોરા હાલતા રહ્યા કોઈના જોડે 5 રૂપિયા હોય કે ના હોય હું આમ કહેવા માંગુ હવે તું જીવન એમ કેસ તો હું તને આમ કેવું સાંભળ હા કે દેખ આંગણવાડી જોગણી આ સગતનું હાનું તને જોગણીનું આલી દે સગત બોકરો પીવો પછી તને જોગણીનું નહીં ચાલે એ પછી તારો 12 મહિને બે ભાઈ હિતા મેતીની બે ભાઈની વાળી વસ્તી હિતા મેટા થઈ ને તમે હામાં પગે તને મીઠાઈનો મીઠો પ્રસાદ તને લાપસી કે ગમે તે તને મીઠો પ્રસાદ ચલાવ પણ આ ઘડી તું આંગણવાડી જોગણી તો આ વાળો ભલી વસ્તીને તું ખમા કોહર કરતી હોય તો હાલ દેવા થાવો છે છે એ ધામની દેવી છે છે હું આમ કહેવા માંગુ વાત પતી ગઈ. પતિજી ચલો ગાડી દીધો આગળ પણ પણ હોય કે ના હોય ના હોય સગતનો બોકડો પીરાવે એ તારા મારી આંગણવાડી જોગણીને માન તારા બે કામને ચાર પગ બીજી વાત કે જે સગતનો જે ભગવો ઉતારવાનો છે એ બે ભાઈને આતા બેલા થઈ એ ભાઈ સાંભળ નવરાત્રિની અંદરમાં નવરાત્રિ આવી જી તમે ગીરવાઈ લોકો દુનિયાનો પણ દેવીનું કામ બાકી રહે નહીં નહીં ના લોડાનો છે કોઈ ધાર હલવા હવે નહીં એક જ ફેરે ત્યાં મારી સગતનો ભગવો ઉતારે ને તારા મારી આંગણવાડી જોગણીનો બકરો લાહે પછી બે હેતે મેતે બની ચોખ્ખા ઘીની લાપસી બનાવો મંદિરે કે કાલે શીરો હોય. બનાવો કે સોજી એ બનાવો તો ખાય ચાલુ પહેલું નિવેદ ખાય એટલે પછી મીઠા પ્રસાદ में દીદી તમારા પહોળિયા બોલે એ નહીં હોય એ ભાઈ મમ્મીને કાકાને શું છે ઓય એ મારો ભણ્યો છે કો લાલજી મારો ભણ્યો છે લગભગ મારો ભણ્યો છે મીઠો એના પ્રસાદ મોમાય અલગ આલી આવે કોઈ અલગ મીઠો પ્રસાદ તો આજે હાચો ને કાલે હાચો પણ રાજુ ને કોઈ ઘરક ચરે કે કોને નોકરી મળે તો નોકરી મળે તો ના આપવું પડે મારા શિયાને 3 સોરી હશે કે 4 સોરી હશે પણ જોગની તું આંગણવાડી જોગની આ હુકાનું તું લીલું કરતું તો હું તારો બકવાળું છું કા બોલવા તો દે યાર તું યાર આજે રાજુ બોલવા તો સાંભળો પેલા શાંતિ મારા 2 સોળી બધે નહીં આલ્યા કાલે નહીં હોય કાનો કાકા વિડિયો ચાલુ છે યાર હું લાઈવ ટેલિકાસ્ટ ખાસ ખરેખર મજાક નહીં એ ભાઈ હમાર હા બોલો તમે કે દેખ ઓય લા આમરો લે આજે આંગણવાડી જોગણીનું કે આજે રાજુને સપના આવી કે મારા છોકરાનો બગર કંઈ દીકરી હશે પણ આંગણવાડી જોગણી તું હુકાનું તું લીલું કરશી હોય તો તારા 2 કાન ને 4 પગ એ રાજુના શિરે રહે એ રાજુના એ ભાઈ મારી વાત સાંભળ એ રાજુના શિરે રહે મારા કરિયાતને કાંઈ લાગે વર્ગે નહીં ને તું બોકડો કાપ તો પછી કરિયાત થાય એટલે એવી કહો ગયો આનું વિક્રમ વિક્રમને કોઈક સપનું આવે
કે મારે હવે 2 સિયા છે કોઈક ત્રીજો સિયો કરવો આમર હા, કહો, કહો. ત્રીજો સિયો હા, કરવો. કહો. પણ મારી આંગણવાડી જોગણી તમે સાંજે બોલવા તો દે યાર. આંગણવાડી જોગણી કોઈક ત્રીજો સિયો આલતી હોય તો હું આંગણવાડી 2 કાન અમારામાં એવો હાથ ગમો હાથ તારે ગમો કરે તો જાઓ હાથ પેલા ગમો ભોળિયાવાળી એક કે નહીં હોય જેવું હોય. આ પેલો હિટ બધું મારેલી. દેખ, આંગણવાડી એક જ વેન હવે મારો લેવો છે. મારો પછી મારો બહુ ઇમરજન્સી કામ છે. એક જ વેન કે મારી આંગણવાડી જોગણી આજે તું રામુ કાકાના ખાતામાં આજે બોલી ને કાલે બોલી પણ મારી હું તને હવે ફર્સ્ટ થઈને કુટુંબ થઈને હાથ જોડીશ કે મારી આમાં પગે તને હાલે આમાં પગા હાલે ને તું હજમ કરતી હોય ને તું પહોળ્યા બોલતી હોય તો મારો વેન જોવો વાત આપણી પતી ગઈ ને પૈસા લઈ લેજો ભાઈ 10,000 રૂપિયા અરે એ તો આગળ જ છે વીર આજ બધાની પાલકો બોલતો આપણે ઘણા જોયા બધાની પાલક હવે વીર ધોણે વીર મોગે એટલા બધા મારે મારી વાત તો તારે મોયનો આડ્યો કોના સરે કોના સરે વીર આવે કેવું પણ દેવસ્થાન બોલે મારી વાત તો કોના સરે વીર આવે? જાણ હોવું છે કે દેવસ્થાન તમારી જોડે તો તો એવું કઈ હું તો જોયે ને હે કાકા લોડાનો શું સાંજે બોલ. વાત છે આજે હું ના ચાલે પણ મારી પેઢી અંદરમાં આજે મારી દગાવની પાલકનો વાળો બી છે મારી સગતની પાલકનો વાળો બી છે મારી સગત થાય મારી દગાવના આવી છે હવે સડે કેમ આવે? અમાર એ બધું જે હોય હવે એ તો એ ભાઈ જુવાવાળી જો હોય યાર. એ ભાઈ હમાર એ જોવું તો પડે ને. એ ભાઈ હમાર વીર જુવાવાળીનો પરસો કેમ છે એ ભાઈ પૂછવું નહીં પડે નહીં પૂછવું મારા નહીં પૂછવું તમે 2 હાથ તમારા પગ પરું લાલજીભાઈ પગ પરું મારો સગત મારો દગાવ અને મારો સગતની દગાવની પાલકનો મારો વિષય મારો સગત દગાવનો આ સગતનો બુકરો પીએ મારી વીર આ મારી દગાવ છે નારિયેલ પીએ અને પછી મારી વીર નાસુલા એ મારો પિયાલો છીલે પીલે સાતના ઉડ્યા ને પહર્યા મારી બીજી કોઈ વાત નહીં આ છોડીને હું છોડું બનવું નહીં મારો જે ચાલ છે મારા અગિયારનો એ ચાલમાં એવું તો કાલે હું ભૂલીને એ મારા અપાએ મારું ખરાબ આટલું કર્યું હું વીર બોલું એ હું ના ચાલે મારી જે સપના એવી છે મારી વીરના સોનાનો જે વ્યવહાર દેખાતો એટલે દેવીને પૂછ્યું વીર ભાઈ કેમ સાડા આવે હા ભાઈ એ પૂછી લે એ પૂછ્યા ક્યું વાત અરે કનો જોઈ લેવાનો એનો ડફોડો માટે આખી વાત તો બેસતા તારું 5 મિનિટ છોકરો તમારો કોઈ ના ના કરો છો 4 દિવસથી ન કોઈ સ્પેશિયલ હવે દેખ હું એમ કહું કે વિક્રમ તારી વસ્તી કે રાજુ તારી વસ્તી આજે કોઈક દેવીને કલંક આલતી હોય કોઈ દેવીને કલમ આવતી હોય કોઈક એડવર્ટાઈઝ કરીને વિક્રમ તારી વસ્તી કે રાજુ તારી વસ્તી આ મારી દેવીની જોડે કોઈ ચાલ હે નહીં પણ મારી દેવીનો આજે ખમા ખવાનો કહર છે ને કાલે ખમા ખવાનો કહર છે નહીં 10 છે દગા પહોંચે આ દગા તું છે દગાની પાલકમાં દીપ બેઠો થઈને હોય સરસ એનું કારણ વીર ઉભો ઘઉંમાંથી તારો ઉદય થાય દગાને પૂછતા હું આ એક જ વેન જોશ મારે બીજો કોઈ વેન નહીં જોતો મારે જોશી તમારી વાતની સમજણ પડે ને બે વાત નહીં અમને પેલાની વાતની સમજણ પડે કે હું વીરના પાલકમાં એટલે સગતના પાલકમાં આજે હું વીર છું ને કાલે વીર છું અમાર વીર છું એક વાતનો ખુલાસો કરી આજો મારા ભાઈને સુના આના પર વીર આવતો હોય તો પહેલા એક વાત કહી દો કે મારા ભાઈને છે ને જ્યારે જાગૃત ઢોલ વાગે ને એને જ દેવી આવી વચના બાંધેલી છે પહેલી વાત તો એ છે કે જ્યારે મારો ભાઈ જ્યારે નવો નવો ભૂવો બનેલો એનો મારો ભાઈ છે ને રેડરી ના ના હમણાં ઢૂંઢતો તો બધું કરતો ભાઈ દેવીને છે ને જીવન કાકા કહીને છે ને જ્યારે બકરો કાપડ એને છે દેવીને વચના બાંધી કે જ્યારે અમે દેવી તને બોલાય તારું જાગૃત વાગે અમે જ્યારે તને આકારો કરે એ રીતમાં દેવી તું આવશે એ પહેજ છે ને દેવીને વચના બાંધી તમારી વાત વાળાનો શું મને બધી સમજણ પડે છે
સગત દઘાવ ને મારી રણની દેવી આ બધી ઉપર સડી બેની વાત છે. પણ મારું તો જે છે કારણસર છે, જેવી રીતે તમે હેરો એવી રીતે જ હેરજો ને આડી અવળી તમે વાત કરી ને મને બદનામ કરવા જાઓ, મારી કરિયતને બદનામ કરવા જાઓ અને મારા ધામને બદનામ કરવા, તો તમે જે હેરવાની એ ખોટા થાઓ ને હેરાન થાઓ. તો હું સગતને દગાવને રણની દેવી એક જ નહીં આવીશ. દોરી ગઈ. હવે તમે જુઓ, હવે રણની દેવીને જુઓ. હા જોઈ લે દગાવ એનું અચ્છા બેન દગા પણ છૂટો છે જી. જી જી ઘરમાં લે ઓમ આ દોડ દોડ જ કરે. બીજા બોલાલા તમને કોઈ બોલાયેલા નહીં. દોડીને જતા રહે ને. અને આપણે બોલાયા હોત તો અહીં પગીને કહી દે. કઈ દરથી બોલાય છે હા એ છે બીજે ક્યાંય ભાઈ આમળો આ બતાવો કહો તો ખરી. ધ્યાનમાં કહું ને બતાવો તો લા છે 8 ફેરો વાત દાંત તમારા જોડે જાઓ. લાખ ભાઈ હા હારો હદી ગયો હારો લાખવા હદી લાખ બતાવો વિનો હા વિનો નહીં છૂટો થતો નથી બંધારમાં ઠીક તારે કેમ તું ફાડશે લાખ દગાના પાલનથી કેમ નીકળ્યો હતો વિનો પરસો તો બધાને આવે. મોટી મોટી ભાઈ જી હોમ કે ઓય છે લાગલ્યા ભાઈ નહીં અમે જે તમને કીધું એ જ વાત તમને કહું છું કે દેવીનો જો વચન તમે બાંધી હોય તો હું તમે ગમે તે જેને ભાઈ ધોની શકું એ વાત હોય તે જોઈ લો તમે ભાઈ તો એ જ થાય જોઈ લો એને ના પાડ્યો છૂટો થઈ જાય લાખ લાખ નવ છે કે બચ્ચાને મોદી તો હું ફીર છૂટો એ દાવો એ રીતે કલમ પેલા ના આ જે અમે દગાવ દુનિયા ને દગાવ લાયા પછી અમે જાવ ચાદર બાદર બધી પાડ્યું ને પછી અમારા છોકરાને દગાવના ભોને પવન આવતો હતો ને દગાવ હું બોલતી હતી કે હું અચ્છા ખાઈ જાય અને કે મને પાપ દગો રાખીને કામ કર્યા જાગા પાડી વખતે તો હું એકલી ને આ સોરાય મારી હંગાત પછી અમે લઈને કે આપણે વલ્લી જતા નહીં ઓઈડિયા એ દાડથી આરું કરું પા બે દાડથી વાત સાંભળો ચલો કાચા ના કાચા ખાઈ જાય મારા બાનું નામ કે તમારું નામ થોડી લઈ દીધું એ હું કીધું સમૂહમાં કીધું તું હવે જે પાપ દગો રાખ્યો પાપ દગો રાખ્યો. જોઈ લો આપણે એની પછી ચિંતા હા એ છોડો મોટવાનો છે વાત છેડી મંદા હોય વાતને ફેરી બાંધે. બરાબર કે આટલા વાત પડી અને એ દાડથી હું નહીં બાપ નહીં એ વાત તારી વાત ઠીક હોય લાખ મારી કલમ દે મારી ચોરીને મારી નિશાન બનાવી છે હરમન વધાવો દે નહીં દેવજી ઉભી જતી રહી ને લાશ તું લાશ એ તો આવે ની વાત આવે તો આય હે
દાણા દાણા હકા દેવી કઈ બી રહેતી નહીં. લાખ બતાવો દાણા ગમતા નહીં. ઘણી લાગ્યા બે ગડવા રહ્યા કે આજે મોડ્યો તમે મનવાળી કરી મારી દેવીની મનવાળી થઈ નથી તમે તમારે મનવાળી કરી મારી દેવીની મનવાળી થઈ નહીં અને એ જ દાડથી તું દેવી દગા વાવડી એવો તું જી રહ્યો બરોબર તો અમારે ધમણી દેવી હોય બેન દે નહીં જી જી જે દુખતું હોય કે દગા આખું લાવો આપણને દેવી હું કહેવા માંગે ના કરવું હોય તો દગા અમને વીર ધૂળમાં આમ ધૂળે બધું કે ભાઈ મારે આટલો ખમી પડી મારી વચ્ચે આટલો ખમી પડી હું આ વીર બોલું હે તો તારી વચ્ચે ધૂળીને કહી દે તો બીજા પ્રો થઈ જાય બધી વસ્તુ મળતા હોમ રેડી ધૂળતા આવડતા પણ ધમ બસાવ ધૂળીને નહીં કહેતા આવડતું તો દેવી એની સીધી કરો હે ચા ઘરે ટોલ વગાડે એ ધૂળે લાવે ને દેવી આવે દેવીના વચનથી મુક્ત કરવી પડે ને તું એમ ક્યાં દેવી જીને બાંધી હું કઈને કઈ કરું બાંધી કરી કલમ બાંધી ઈદળ બાંધી સોહા બધાય ચોરાતા સાંભળી લે ઈદળ બાંધી કે ભાઈ નવો ભૂવો બનાયો આપણો કઈ હાજર હોય કે ના હોય ના હોય બરાબર એ વાત સાંભળી લે પછી કે જો ભાઈ હું બોલાવું અમારે કઈ સારું ભલું કામ થાય ને અમે બોલાવીએ ત્યારે જ તારે લગાવવાને કેને બાંધી ડોહા એ વચ્ચે બાંધી સદતના આ દુઆ મોઢો તારે મારે બીજા સુધીને જાવું બરોબર આવા તો કોઈ દેવસર મોઢવા વાળા જોશી મોદી હતા મોદી હતા તો જુનાવાડી મોદી હતા કે જુનાવાડી જવાબદારી લે આજથી મોડી કે માં હું જુનાવાડી ટોકો પર ધોરીને ભેગી થાય પણ તમે સગતના ભૂવા આ તો જોશીથી મોર થઈ દો તો ક્યાં મેળ આવે લે જોશી ફોન તને બહુ આવસલા આવા તો હે ડટો જુનાવાડી જોડે ઓ કાકા જુનાવાડી હજી જોડે ભરત હતો જુનાવાડી કરી ખાલી પછી બસ ખાટ યારા વાળા થયો ખરી ને એ કાકા આથી બોલજો આ માતાના બાર બેઠો આજે આ ભરત આ જુનાવાડી છે અમારી તમારી જૂના ભરત છે લાલજી છે લાલજી છે નાનો હોય કે મોટો હોય એને તમે અગર નાનો કે મોટો હોય મોટો થઈ ગયો એટલે લાયા તેને તમે બહુ ખોટું કર્યું સારું એ તમે કલાક જેવું થાય કલાક જેવું ને ભરત ને પકડો પીલાનો પકડો પછી જીવન ને પકડો પીલાનો પકડો પીલાનો પકડો પીલાનો પકડો એટલે પણ બનતો થા સખત બેન દે આટલા લાડી લાલ તો તું દેવી જગા સુધી બનતે મારો હિન્દુ બનતો હોય ના મામા ખમી આ જાય બેન અલ્યા એક તો આ વાત ગિરને અને દધાને મોદી દીશે સગતે બાંધી હોય તો સખત છૂટી કરતો બેન દે તા બધા કહે કે ભોય આ માર દુશે મોદી જોશી નહીં ડોહા બોલી તો લોહો ખાલી આપણે હું કામ જૂઠું બોલવું પડે અમારે દસ તો જુનાવાડી વેણ દે આટલા લાડી મોન આલે અને તું દેવી પર્સન થાતી હોય અને ખામો વાંચ બોલાવો હમણાં પટકે જલ્દી જોવા તો નહીં લાગ સગત હું કહેવા માંગે છે સગત એમ કહીને બોલી ના કે ભાઈ એ તો ધૂમતો તો ને મેં વચ્ચે બાંધી હા તો સોરું આવી દેવીને મોદવા વાળા તાકાત બારની વાત તમે આવી દેવીને મોદો 5 મિનિટ લાફા બોલજો ભાઈ આ ભાઈ બોલું ભાઈ બોલજે આપણે પરવાતો તો છે છે ને જો ભાઈ દગાવનો ભૂવો છે જે દાડા આપણે તોલો મૂકીએ તો તે બનાવે એ દાડો દગાવ દાંત રંગાવે ધૂળમાં ના આવે અત્યારે મારા જે વીર છે ને મારે કોઈ લેવા દેવી નહીં દગાવ જોડે તો એ સગત બાંધ્યું નહીં એ તો બધાની માં છે જ્યાં બોલાય બધે જ સાંભળે મને સગતને દામીશ બધા હો નહીં બે રંગી દેવી એ બધા કહેરા हमारा अच्छे काम करेला कांडा कापी लाखिए છે आईजी दगानु આ ડોહો કા બધા ડોહા મોદી નાખી ડોહા મોદી નાખી મોદી નહીં એટલે વચ્ચે બાંધી તમારે તો એટલો વિચાર કરી કે આટલી ઉંમર મેં
એ તારે આ બે ભાઈ હે, બરાબર તારણ મારે બેને મન દુઃખ છે એટલે પૂરું છે. આ તું લાયો ને મને જાટકો જાટકો આ વસ્તુ કોઈ આપણા હાથે બની નહીં. જોનાવાળી બબે ભરત લાલજી બબે બવડા લઈ ગયા મારી પરસાદ આલે થી 2000 રૂપિયા લેલા મજૂરી એવી કરી દીધી. આઈ ગણે આ મંદુખવારી દોહાનું નહીં બે ભાઈઓની મંદુખવારી અહીં જીવતા સખતનો ભૂવા બનાવી દેવાનો. ગોલી મારેલી છે ધામને મેં એ આ સખતનો ભૂવો મળી જાય બાજુ એવી થઈ જાય સખત અહીં આપી દેવાનું મારે બીજું નહીં બોલવાનું. એનો જોશી નાગું બોલે પણ હું જીવન નાગું નહીં બોલું. આ તો બંધારણ કરેલા છે મેં. આ તો બોલી લાગો મન દુખાડો આયા જ નહીં નારિયેલ અમે તમને મન આલો કે મા વીર તને મારી ચારા આવે બરાબર. અત્યારે તો દેખલું આગળ તો આજે કેટલાય જીવતો તો ભાઈ વાતો સાંભળો. તમે મારી તો વાત તમે પરસો આવી તો ઓરી આવી તો નતા એની ગતિ મેળવી પડે એવું કેવા માંગે તો દેવસ્થાન આવીને પૂછવું પડે ને. બોલો આ વીરનો ભોજ દેવતો તાકતો બેઠો પાલકમાં જગાવના જોડે વીર છે આપણે ગમે ત્યાં આપણે જાગર પાડીએ આપણે માફામાં કઈ વીરને બોલાય દારૂનો બટ્ટો ને નારિયેલ લઈ કે મારી વીર નાસવાની સખતના ઘરે જાગર પાડવાનું છે એટલે એક નારિયેલ વીરનું બટ્ટો એ લઈને માફામાં દેવીને બોલાય તારે વીર આવે. આના ભેગું વીર ના ગણાઈ જાય આના ભેગું વીર ગણાઈ જાય હા દગાવ જોડે વીર નાસવાની સખત છે ખરી દગાવ જોડે વીર ગણાય નહીં. પેલા તો સગતની પાલકમાં તો કે દગાવ વીર કે પાલકમાં તો એ છૂટો કઈ વખતે એને કર્યો કેમ દગા ભેગો પાટણ જઈ ભેગો વીર હોય ના હોય વીર નાસવાની સખત દગા મેન પાટણ દગાવ છે દગા ભેગો વીર હોય દગા ભેગું વીર કોઈ હજી કીધો નહીં. વીર ના સુંદાની સખત જ છે ને વીર ને છે ને સખત ભેગો હોય સખત ભેગું છે ને સખત જ એને વીરનો પ્યાલો પીવે સખત જ વીરનો પ્યાલો પીવે. મારી ધામની દેવના રોમ ભાઈ મારી વિંદા સુંગરની સગરના રામ રામ ભાઈ બોલજે મારી કાતો જાય પૂછની પૂછ પૂછો લે ભાઈ પૂછો તમને એમ કહો લે આજમાં દાના કેટલા છે કે તું વીરા હાથ જાય એમ નહીં ઉછીની બેન લેવાનો શું કરે હા ઘણો પવન છે ઘણો પાવન છે બોલતી રહેજે. એ મારી સવારો મારી નાતની દેવી અને મારી પંચરી વસ્તીને હું એ જ કહેવા આવ્યો કે હું ધામની એક હા ધામમાં બેઠો ને હું આવ્યો વીર સમજ જો લ્યા કે મારું કોઈ નેકી ટેકી કોઈ પાડી તું નહીં એ મારી કોઈ ગતિ કોઈ નું પલન કે કોઈ પંચ પાડી તું નહીં કે હું પેલા સગત મારી સગતની પાલકમાં હું વીર હતો લ્યા હજી પણ મારું કોઈ ગતિનું નેક ટેકનું કોઈ પાલન કર્યું નહીં. તમે હજી મને કોઈ ઠેકાણું આલ્યું નહીં એટલે હું વીર આજથી એના કાંડે એના ઘરે એના વસે ને એની વસ્તીના કોને અમૂલ્યા કેમ બતાવો વધાવા નાખ
હે એ ભુડિયાવાની વસ્તી સાંભળી લેજો લ્યા તમારા મનમાં એવું હશે કે આના કાંડા વીર કેમ બમલ્યા પણ જા જા હું કોઈનો બંધેલો નહીં ને મને બાંધવાના ઘરે તમે ઉસાળા ઉપાડી લીધા હોય ને મેં વીરો ઉપાડી લ્યા વીરને કિને બાંધી નામ દે દેવી તું આવ્યો તો સર વીરને જ કહું છું ને વધાવો તો પડી ગયો હું માંગણી પૂછું છું, કિને બાંધી તને આ બે ભાઈની વસ્તી છે મેં કિને બાંધી બોલ એ બાનેજી આમ કે આજ હું આ તારા મામા મોહનની એવી બોલું લ્યા કે મને બાંધવાના ઘરે ઉસાળા ઉપાડી લીધા લ્યા કે આજ મારી વિના સુંગરની જોમાં આજે નહીં બનાવો એટલે માનવી એક મનની એની મનવારી કરી લ્યા અને જ્યારે જાગર પાડી ત્યારે હવાની મનવારી કરી લ્યા એવું હું ધામની દેવી દેખા ધામની દેવી બોલી લ્યા કેવી મનવારી કે હવાની મનવારી કરી લ્યા કે મનમાં જે વિચારીને આવ્યા હતા કે આ થવું આ કરવું એવી મને આરવતે મૂકીને કામ ચાલી રહ્યા છે લ્યા બોલે વીર બોલે બે વધાવો હું વીર બોલું લ્યા હો. લાખ કે જાજો આજ મારી આંગણવાડી છોકરીનું પાણી બનતો તમે નતા માનતા કે આંગણવાડી છોકરી નહીં લ્યા પણ આંગણવાડી છોકરી આજે શું ને કાલે સોલ્યા જે પૂજે એના ઘરે ખમા મજા ના બોલો તો હું આંગણવાડી છોકરી દેખો લ્યો હા માં એ હું કાકા ધામ આવ્યો લ્યા એવું હું વીર બોલું લ્યા હા એટલે તમે મારો કે ના મારો લ્યા હું વીર તો અહીંયા જ બેઠો લ્યા બતાવો ને વગરવાળી અરે ભાઈ એક વાત આમાં આ તને કહું આ છોકરો ધૂનો ને એ વિચારે આપણા ઘરે આવીને ધૂનો તો સાંભળી લે જે કહીશ સત્ય જ કહીશ મેદાનમાં જ બધા વેન તો આવ્યો બધા વેન ના પડી ગયા ના આવે કે કેવા દે હજી હું પોડીને બેઠેલા અમારા ઘરમાં સાંભળો નાલે પોડીને બેઠેલા ના ચાવનારા છોકરો આવ્યો બે માણસ આવ્યા ભાઈ હતી ભર્યા પેટ સાંભળો બરાબર ભર્યા પેટ હતી ને ધૂણીના છોકરાએ કીધું કે આ પોઝિશન ધૂણ્યો ને આજ પોઝિશનમાં વાત કરતો હતો તારી બહુનો દીકરો આપીશ રાજુ તું હમો રહે છે રાજુ હમો નહીં રહ્યો તમે બીજી હમો નહીં રહ્યો એવું હું બધું ને કે હા તો છોકરી થઈ ગઈ એ સગે તું પાપ છે તારા મનમાં હજી તું એમ ના કે તું દીકરી આલી કેમ આલી પણ કે છોકરી કેમ આલી આમળું ને તારી વસ્તી તારી એની કેનીમાં નહીં અને માં મેં કે માસી જોડે ગયા એમ એ દેવડીએ પડખું મારી લીધો લ્યા જીડ છે બધી શોર્ટકટ હે પણ એને કિના બારી પડી ને તારે જોતું હોય ને તારા પરમાન જોતું હોય ને તારે દીકરો જોતો હોય તો પહેલા દીકરો તારા ઘરમાં જે તું તે ને તારું પોચું મારતું હોય ક્યાં જોશી અગર જીવને ના બધું આ કર્યું આ સગતે હા એ તો પરમાન આપ વીર આટલું બોલસ તે નામ અંગાતે કે વીર કે કયા જોશી કયા ભુવા બા કોણ જીતું ને કેવા કામ કરે તા અહીં નામ દે તો તને માનીએ કે હાચો વીર આવ્યો એને પકડી લાવી અને હું મુઠ્ઠીમાં દાના લઉં ને તું કઈ બતાવે કે આટલા જ દાના છે તો વીર હાચો જરૂર બોલ તો તારા ભુવાનું નામ તારા ઠેકાનું જોતા તો હું તને ઠેકાનું આલો લ્યા બોલ કેલા પાર્સલ લે તું મારા દાના લે ભાઈ હાથ મેં પડભારો તમારો વીર દાના લે ના ભાઈ લેવી પર પડી કા ત્યાં દાના કેટલા છે બોલ ના લેવાય છે કે બતાવો મેન બતાવો ને આંકડા બોલે આ તો અંતર્યામી હે વીર તો આંકડા બોલે
બોલ તું વીર હવે આવ્યો હોય તો સાચે આ મુઠ્ઠી में કેટલા દાણા છે તો કે હે હું નહીં સાચો પડો એની સાંભળી લેજે કેમ જોશી આવું બોલો સી મેં હા ગલત બોલો ધીસ તો માગે કે ના માગે વીરની હા આવી ટેક મારીને તે ભૂકો છાપ્યો જ ન લ્યા સગા હા તો હું તારી દગાનો હું ચાલો તારે તારી પંચમી દેવીએ દીવો લંડ ઉપર લગાઈને મેલ દે આ બધું આમ કાકી તેતી પર સમાજને યાદ કરાવ કે તે ભૂવો દીવ્યો એક તે તારા સાવત્રો બોલો કામ કન કરી આવે વીર આવે તો બોલવા દો ને આખી બોલવા દો ને તો તારે ભૂવો સાપ્યો એ તારે ધ્યાન કરવા કે કેટલા મારા મુઠ્ઠીમાં તારે સાબિત કરું તું ને એમ કે આટલા દાડા બોલતો તું દગાનો ભૂવો આચો તારે તે બોલી દે બોલી દગાવનો બહુ બનાવ્યો ખોટો એમ અરે ખોટો છે બોલ ખોટો છે ખોટો છાપેલો છે તે એ હું કહી દો હાલ સગત તું કે હે એ તો કહું છું સગત તું કોણ હાલ દાડા બતા ના બતાય કે બરાબર છે મિલ જાય ના ના કાઈ નહીં એ દેવી બોલે એ જ ખરું તમારા માનવીનું કોઈનું જ નહીં જોવે ખબર દેવનો જે બચ્ચામાં જે જીવન એને ફોટો જીત ના માટાડે જીત તમ માગો ખોટી પડે પણ આ દીદી બોલે એ ભાત કેવી વાતો કરે છે મારે વાળા બાર તારી વાત સાંભળે એ દેવી હાચી છે ને દેવી જીત ના લે ગઢવાલો યાર વધાવ માં તો હાલ હાલ તૈયાર છે 10 માંગેલા 10 આવે એ ના ચાલે અલા દેવી તો આપે દેવી તો આપે અંતર્યામી છે બોરે હારું એવો અંતર્યામી દગા બની ને લા હું કો હાથમાં દાના લે દગા બોલે બોલ કેવી સમાજમાં કઈ રીતે દેવી લાવે ઝાકર બારે સારી દગા બેન કેતી હોય કે દાના ફાઇનલ કરી દો પુરાણી સમાજમાં દેવી કેવી ધક્કા ભાઈ એ સગા છૂટી કર ના ધક્કા નો હું કર લો મુઠ્ઠી में ના ધક્કા બોલી દે તો એમાં એવી ધમકો વાગી છે તો ના તારા હાણું માને તારે તારા હાણું માને તું એમ કે સમાજ સારું કામ એક મારી અમારે તો પાવરિયા તો આજે દેવી આવે ભાઈ હમર આજે દેવી આવે ને કાલે આવે પણ મારા વીર નાસુંગાની અંદરમાં દઘાવ રમતી છે દઘાવની જોડે ને સગતની જોડે રમતી દેવી છે ને પાવરિયાના જેના સરા આવે એ ધૂને એના સરા આવે એની કોઈ વાત બનતી નહીં પણ આજે તમે લોકો જોશીએ આ વાત મેલી કે આજે દઘાવ આ વીર ધૂનિયો વીરાના સરાવ વીર ધૂન્યો એનો વેન વધાવો પડ્યો એનું બધું પડ્યું વીરે બધી વાતો આલી હવે એનું તમારે કેવી રીતનો રસ્તો મારે તો કોઈ રસ્તો છે મારા વીર નાસુંગામાં વીરનો કોઈ રસ્તો નહીં વીરનો ખાલી એક જ રસ્તો છે કે અમે જ્યારે દેવીને અમારી ભોજન સાંભળો ભોજન મારી વાત સાંભળો અમે ભોજન જમાડીએ અમે ભોજન જમાડીએ એ દ્વારા મારી વીરને માન હાલવું પડે બટ્ટાનું માન હાલવું પડે કોઈનો કોઈ ભૂવોય બનતો નહીં એનું કોઈ બનતું નહીં તો હવે આનો રસ્તો તમે કેવી રીતે કાઢ્યો એ મને સમજણ આલો મારી વાત હવે વીર છોકરીને ધૂમાં આવે કે તમારી વસ્તીમાં ધૂમાં આવે ખમા કોઈ કોમી નહીં લે હરીની કલમ અને આલરમાં ચડાવો કે હું દેવી ધૂમાં આવું અહીંયા કોઈ વેમ રાખો નહીં ખમા ને ખમા લે હરીની કલમ એલમ લઈ લે મજા મદન મજા એક વાત તો જીવન એક વાત તો ભાઈની વાત રાઈટ છે આજે હરીની કલમ પર વાત આવે આજે હરીની કલમ પર વીર ઊભો ના રહે વાત તમે હરીની કલમ પર ના બોલે તો વીરનું કરવાનું હું તમને ન પૂછું મારો વીર દઘાવ ને સગતના પાલકમાં આજે છે મારું સગત ખાય મારો દઘાવ ખાય ને પછી મારા વીરનો પિયાલો છે મારા વીરનો હક અમે છેલ્લેને પિયાલો આપીએ છીએ બોલો એ ભાઈ વસ્તીની માં છોડાવે છે વસ્તીની વાત છોડ એ રામુ કાકા એક મારો આમે છે ને આમે છે આ ધણીએ કીધું કે કડિયાતમાં કોઈ પણ સૌને પાવડીને પરસો હાલે એના માથે કોઈ વેમ રાખતા નહીં ખમા એટલે ખમા માથે લઈ લે અંતરી બરાબર છે કાકા એમ આ તો કાયદેસરનું પ્રૂફ છે યાર ગ્રુપ છે તો આ તો હું બતાવીશ તમને આખું આખું તમારે જોવું હોય તો જોઈ લો છો દેખો ચાલુ જ છે ને લાગે તમે આગળ ના જતા રહો
છે નવ કર લો નવ કર લો એવાના મારે કોઈ બેમ રાખવો નહીં લાડો લાડો ભાઈ જે પાવડિયા છે હું વીર બધે ફરીને બધે ખમા મજા કરીશ ખમામાં કોઈ ખમી પડે નહીં લાડો બરોબર કોઈ વસ્તી બેમ રાખવો નહીં વસ્તીમાં પાવડિયા વીર બધે ફરવા વાળો છું જ્યાં ખમા એટલે ખમા ખમામાં કોઈ ખમી. પણ કોઈ બેમના ભૂસા ભીવી રાખવો નહીં દે બેન 14 કરનો વેલ છે ગમ ગમણા તેતરે બેન રાખો લે લોડાનો છે એકીદા મુશ્કી પડો ગરમ ખૂન છે કોઈ આરોપ ઘાસ છે કે નહીં? તમારે ક્યાં ઉચકી જાવ હવે ખાલી હલો ખાલી ખાવા પડે હવે તો પેન્ટ જ પકડી રાખીશું હું લઈ જાઉં પેન્ટ લઈ જાઉં એ સગતના ભુવા એ ગયરા ભુવા તને હાથ જોડીએ ને તારું માથું રહે શું છે ભાઈ આ થપ્પો વીર હું બોલે સગતના ભુવાને જ બોલે તેતરી હું કે તમે કહો પછી હું પૈસા હા કહો તું સગતનો ભૂવો છે તને વીર રાખતાય ના આવડો કે તને સગત રાખતા આવડતી નહીં આ મારી સગતનો ને મારા વીરનો થપ્પો છે સગતને થપ્પો છે સગતના ભુવાને સગતને નહીં હો આ સગતના ભુવાને હોય છે છે હું સગતે તારથી થોડો થોડું બે બહુ બાપા હાથ રાખે એટલે પણ એને પૂછો ને કેમ કેમ એમ પૂછવાનું પૂછે ભાઈ તારો નંબર આવ્યો જે પણ ભણ્યો ભરીને દેખ આમાં હવે એક જગ્યાએ વીજના પડાવતા આમ રાખો બીજી જગ્યાએ સગતના પડાવવા આમ રાખો એ ભાઈ એમ બે હાડા ખડા એ લખા ભાઈ આ ઘડી વાત એવી પકડી છે ભાજો જીને ભાજો સગતે ભાજો આમના ઘરના હું દાણાલા જોઉં ને એ ભાઈ દાણાલા જોઉં તો મને સમજણ પડે તારી સગતના ભુવાને કયા ઠપ્પો સગતા લ્યો એટલે તું તો ગયરો છે તારી જોડે ગ્રહ દેવી નાથની દેવી તારી જોડે છે સગત આખી નાથની માનીતી દેવી છે પણ તાર તો બે દીકરા છે બે દીકરાને બે દીકરાની વાલી વસ્તી છે તાર તો નાગર એટલો ને સાદો એટલો એટલે તું અહીં તું સગતનો ભૂવો તિરાડ પાડીને ધંધા કરે એટલે મારા સગતનો આજે તને ઠપ્પો છે અને કાલે તને મારા સગતનો ભૂવો હવે સપ્પો છે સગત બેન દે ના પડજે એવું ના કહીશ હો આમ પડજે એવું કહેજે છે છે દગા દેવે કે આવો મારી સગતનો દાવન ના ઠપ્પો એટલે ઠપ્પો ભૂવા અમે છો ને અમે છે બોલ ભાઈ એક દેવી બીજા વાળા કને હવે હું એમ કહું સાંભળ હું એમ કહું હું વીર નાસુનાનો માણસ કહું છું એમ તારી સગત આજે નેચું ઊંચું જોયું તારે સગતનો મારી ધોરી સગત ધોરી પણ હું એમ કહું કે 20 રૂપિયા સગતના 20 રૂપિયા સગતના ને 10,000 રૂપિયા રાજુના ને 10,000 રૂપિયા વિક્રમના આ ગાડી મારી કરિયાતને ને મારો વિક્રમને હું મારી સગત થઈને રાજી ખુશી છું હું મારી સગતનું ભોજન હું જવાનું આજે કરે ને હવે પછી હું મારા બે દીકરાની વાલી વસ્તીને હેતની નજર રાખીશ ને નહીં રાખું તો મારા મોતની આડે મારી સગત આવશે હેલો ઠપકાપાનું માણસના કારણ ભુવાને સગત ને નહીં ભુવાને કેવી રીતે કોક રાજુ કે વિક્રમ પર ડાબુ જમણું જોતો હોય આમાં જો કે કોઈ કેમની વસ્તી ઊંધું સીધું બોલતી ને ડોહાને મન દુઃખ થતું હોય ત્યારે એનું મન હરખા નહીં એને કાંક મનમાં બોલી જાય કંઈ કરી જાય એ વાત તો નહીં આ ઠપકાવાની ભાઈ તું જે વાત કરસ ને આજે છે ને હું નાનો છું પણ હું દરિયો છું મારે 52,000 કિલા મારા ખાવાની તાકાત પણ હું મારું મન લગાવું હું હલી જાઉં તો મારી કરિયા સૂકી રહે નહીં પણ આ તો દુહો છે સગતનો ભૂવો છે આજે એ ભાઈ આજે એને હવા લઈને બે દીકરા જમેલા છે એ આડું આડે હરું એટલે મારા દીકરા મારા પણ એમના પોકના પર કોકની એમ તો હેમની નજર રાખે કોકના બાલું રાખે કોકને દુવાલું રાખે ત્યાં ઘડી મારી સગતને ના ગમતું હોય ને એ ડોહાને કોઈક ઝાઝર સગત પહેરાવતી હોય તો મારી નાત કર્યાતને કોઈ જવાબદારી રહેતી ને સગતનો દંડ આ બે શિયા પૂરા કરે પણ એમાં 5 રૂપિયા સગત ના જોવે આ મારી ચોખ્ખી વાત તારી વાત તો ઘણું જ કર્યું
તું જે વાત કરવા મેળો તો જે વાતે કરીને પડોશમાં વાત કરી કહેવાનો meaning શું છે કાકા? આમાં શું છે, આ લોકો ઝઘડો થાય ને એટલે વહુએ છોકરા બોલે જેમ આવે એમ બોલે, જેવું તેવું બોલે. તો ખાહરિયામાં જાગર પાડતી હોય કોઈ ઝૂમતા હોય ને તો મને હરખના આંસુ આવે છે. કોઈ ઝૂમતું હોય ને તો મને દપ આહું આવે. એને આહું કહેવાય. એ મારી દેવીના કોઈ હરખના આંસુ આવતા હોય ત્યાં કોઈ આંટી પડતી નહીં. પણ અહીં ઘડી રાજુનું જ સારું થાય ને વિક્રમનું ખોટું થાય. અહીં ઘડી સગત તો આવું મનમાં રાખીને ફરતો હોય તો તારી વાલી વસ્તી ક્યારે પહોળા હે નહીં. આજે નહીં પહોળાય, કાલે નહીં પહોળાય. તો પછી હવે જે તારી સગત તારી વાતમાં આજે રૂઠણ રૂઠી જી તો ધન સગતના ભુવા તારા હલવો પર હે. ભટકો વળાવો પણ હું નહીં સોરું. હું બેહુયા નહીં સોરું. હું જ્યાં બેહુયા સોરું નહીં. નાની એ સિલ્વર લઈ ગયો. કાયદા સુધી છે તમે વિક્રમના દીકરા તો ખરા ને બે રાજુના 3 દીકરા તો 4 દીકરા એમના દીકરા ખરા ને એ બધાનો બાપ તો આ ખરો ને. આમને તો નાગો હોય, સોદો હોય, લુચ્ચો હોય, લફંગ હોય, એને બધાની એમની નજર રાખવી પડે. હોવાની સામે શિયાની એમના બારે છોકરાની એમની નજર રાખી બારે કુટુંબની અંદર પણ એ કોક ખૂનો કોક શિવો બોલી ગયો હોય દેખ આ રાવણ આખલો છે એના કરતા 80 ઘણી આ રાવણ આખલો છે, પેલો એ રાવણ આખલો છે. દોહાને બોલવાનું આવે છે ને તો લોચાને ગાબા સિવે તો હામર લોચાના ગાબા સિવે તો નહીં. પણ દેવી જગતમાં ક્યાં નાહી જીસ તું? આ મારા વસ્યા દ્વાનિયાને તું ઝાલસ. પણ દેવી હું તને કહું, હું પંચનોને મારા ભાઈ કુટુંબને કહું કે ઝાલ ને 10 બોકડા લ્યા છે તુમને ના મેલ ને તરમ ભરમ હત્યાનું પાપ છે તુમને ના શોધ. પણ આનું મન કેમ ડગાવવું પડે કે ભોસરીની આવ મારી મારી હામી નજરના દાખલા છે કાકા. હું તમને હાથ જોડું. આ કાંઈ અહીરાવા નાખલો છે ને આ અહીરાવા નાખલો છે. સગતની ભુવાની કોઈ માન મર્યાદા કોઈ છે નહીં. પણ એક વસ્તુ કહું, મારા સિવાય સેદાવડું કર્યું હોય ને તો ઘાઘરો તો મારા પર જ આવે. આજે એની વસ્તી કોઈ અહીરાવા નાખલો બન્યો હોય ને તો એની ભૂલો તો પેલા ઝાઝરા હોય સગત ભૂલો જ આવે. તો તારે ભોગવો તો તારા હાલવો પડે તારે. હાલ કેટલા બોકડા થયા ભાઈ? બોકડા કેટલા થયા?